રાજકોટમાં નકલી પનીર બનાવતી ફેક્ટરી પકડાઈ છે। જણાવી દઉં કે ગુજરાત ફૂડ ફેક્ટરી સામે કાર્યવાહી હાથ ધરાઈ। રાજકોટમાં નકલી પનીર બનાવતી ફેક્ટરી પકડાઈ છે। જી હા, બિલકુલ જણાવી દઉં કે ગુજરાત ફૂડ નામની આ ફેક્ટરીમાં નકલી પનીર બનાવીને માર્કેટમાં વેચાણ કરવામાં આવી રહ્યું હતું। એસઓજીની ટીમે ફેક્ટરીમાં દરોડા પાડીને ફેક્ટરીના માલિક હાર્દિક ઘનશ્યામભાઈ કારિયા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। ફેક્ટરીમાં તપાસ દરમિયાન નકલી પનીર બનાવવા માટે અલગ અલગ એસિડ ફ્લેક્સ તેમજ પામોલિન તેલ જેવા ઝેરી ઘટકો પણ મળી આવ્યા છે। આ ઝેરી ઘટકોના ઉપયોગથી બનાવેલા પનીરનું આરોગ્ય પર ગંભીર પ્રભાવ પડે છે। તપાસમાં વધુમાં જાણવા મળ્યું કે આ નકલી પનીર વિવિધ શહેરોમાં વેચાણ માટે મોકલવામાં આવતું હતું। એસઓજીની ટીમે ફેક્ટરીમાં મળેલા તમામ ઝેરી ઘટકોને જપ્ત કરીને ફેક્ટરીને સીલ કરી છે। ફેક્ટરીના માલિક હાર્દિક ઘનશ્યામભાઈ કારિયાની ધરપકડ કરવામાં આવી છે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। રાજકોટની જનતામાં આ ઘટનાના પગલે ભારે રોષ પણ જોવા મળ્યો છે। આ ઘટનાની જાણ પોલીસને મળતા તાત્કાલિક એસઓજીની ટીમને ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા। પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આમ નકલી પનીર બનાવતી ફેક્ટરીઓ આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે, તેથી આ પ્રકારની કોઈ પણ પ્રવૃત્તિઓને લઈને કડક નિયંત્રણ રાખવામાં આવશે। આ ઘટનાને કારણે અન્ય નકલી પદાર્થો બનાવતી ફેક્ટરીઓ સામે પણ તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસ ટીમ નકલી પનીર બનાવતી અન્ય ફેક્ટરીઓની પણ તપાસ કરી રહી છે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। ગત તારીખ 8/1/2025 રોજ રાજકોટ શહેર એસઓજી પીઆઈ એસએમ જાડેજાની ટીમને એક બાતમી મળેલી હતી કે ગાંધીગ્રામ પોસ્ટે વિસ્તારમાં શીતલ ચોક પાસે ગુજરાત ફૂડ્સમાં બનાવટી પનીર બને છે। આ બાતમીના આધારે એસઓજી પીએસઆઈ હરિયાણાની ટીમ દ્વારા આ ગુજરાત ફૂડ્સમાં રેડ કરવામાં આવેલ હતી। આ રેડમાં 800 કિલોગ્રામ જેટલો શંકાસ્પદ પનીરનો જથ્થો જેની કિંમત 1,20,000 થાય છે। આ ઉપરાંત કોઈ પણ જાતના બિલ અને કનેક્શન વગરના 21 ગેસના બાટલા, આ ઉપરાંત પનીરને બનાવવા માટે અલગ અલગ મટીરિયલ્સ જેવા કે એસિટિક એસિડ, પામ ઓઇલ અને બીજા બોક્સ છે, સ્ટીકર્સ છે વગેરે ટોટલ મુદ્દામાલ 1,31,000 જેટલો મળેલ છે। ઉપરોક્ત બનાવ અન્વયે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરવામાં આવેલ છે। આ ઉપરાંત આ શંકાસ્પદ પનીરના અલગ અલગ સેમ્પલો લઈને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની લેબોરેટરી બરોડા ખાતે પરીક્ષણ અર્થે મોકલવામાં આવે છે। પ્રાથમિક તપાસમાં આ જગ્યા પર આ શંકાસ્પદ પનીર છેલ્લા 1 વર્ષથી બનાવતા હતા। આ ઉપરાંત જો પરીક્ષણમાં ન ઠરે તો એમના વિરુદ્ધ બીએનએસ તથા એસેન્શિયલ કમોડિટી એક્ટ તથા અખાદ્ય ફૂડ અંતર્ગત ગુનો નોંધવામાં આવશે। આમ ગુજરાત ફૂડ્સના માલિકનું નામ છે હાર્દિકભાઈ ઘનશ્યામભાઈ કારિયા। આ એમનો તપાસ તજવીજ ચાલુ છે એ બાબત।